તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ના પ્રકરણ 5 સમાંતર શ્રેણીના ટોપિક 1 ના 8મા દિવસ ઉપર આવીશું. સ્વાધ્યાય 5.2 ચાલી રહ્યું છે. એનો પ્રશ્ન 14 છે. પ્રશ્ન 14 ની અંદર સૂચના છે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? મિત્રો, આપણે પ્રશ્ન નંબર 13 ની અંદર દિવસ 7 માં આપણે આ જોઈ ગયા છીએ કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે. સેમ આવો જ દાખલો છે. અહીંયા 3 અંકની બધી સંખ્યા લેવાની છે, મતલબ એ 105 થી 994 સુધીની આવી હતી, બરાબર, અને 7 વડે વિભાજ્ય હોય તેવી છે. અહીંનો પ્રશ્ન તમને એક લિમિટ આપી દીધી છે કે 10 અને 250 વચ્ચેની 4 ના કેટલા ગુણિત? ગુણિતનો મતલબ પણ થાય છે વિભાજ્ય હોય. તો 10 અને 250 વચ્ચેની સંખ્યાની શરૂઆત થાય 10 થી. એમાં 4 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા કઈ છે? શ્રેણી તરીકે શું આવશે એ આપણે જોઈ લઈએ. પહેલા 10 અને 250 વચ્ચેની 4 ના ગુણિતો. 10 અને 250 વચ્ચેનો 4 નો ગુણિત સૌથી પહેલો કયો આવશે? 12 આવશે. 12 પછી આવશે 16, 16 પછી આવશે 20, અને આ રીતે અંતિમ પદ તમારું કયું છે? 250. પણ શું 250 4 વડે વિભાજ્ય છે? તો એ આપણે અહીંયા ચેક કરી લઈએ. 250 4 વડે વિભાજ્ય છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. આમ તો જનરલી તમને ખ્યાલ આવી જ જાય, પણ છતાંય તે એક રફ કામ કરીને બતાવું. સોરી, 6 ચોક 24, 6 ચોક 24, 1 અને 0, 4 દુ 8, 2 શેષ વધી. તો આ બે ને તમે 250 માંથી બાદ કરી નાખો એટલે 248 આવશે. 250 સુધીમાં કોણ આવ્યું? 248. તો આટલી જે સંખ્યાઓ થઈ 12 થી માંડીને 248 સુધીની બધી 4 વડે વિભાજ્ય છે અથવા 4 ના ગુણિતો છે. ગુણિતનો મતલબ થાય અવયવી. તો કેટલા ગુણિતો છે? કેટલા મતલબ 12 થી 248 સુધીની આ સંખ્યાઓ કેટલી છે એ શોધવી છે, મતલબ આપણે પદની સંખ્યા શોધવી છે. તો એની કિંમત આપશે આપણે 12. ડી ની કિંમત આવશે 4 ના ગુણિતો છે એટલે સામાન્ય તફાવત 4 આવશે. એન આપણે શોધવાનો છે, અને એન એટલે કે અંતિમ પદ આપણને આપી દીધું છે અથવા આપણે મેળવી લીધું છે 248. આપણું સૂત્ર છે. ટોપિક 1 ની અંદર મિત્રો એક જ પ્રકારનું સૂત્રનો ઉપયોગ વધુ થાય છે, એ જોજો. an = a plus n minus 1 into b. તો કિંમતો મૂકીશું આપણે. an ની કિંમત શું છે? અથવા an ની કિંમત 248 છે. તો અહીંયા મૂકીશું આપણે 248 બરાબર. a ની કિંમત આપણી પાસે 12 વત્તા n આપણે શોધવાનો છે -1, અને d ની કિંમત આપણી પાસે 4. તો સૌથી પહેલા 12 ને આ બાજુ લાવશું. 248 -12 અને છેદમાં લઈ જઈશું 4 = n - 1. 248 માંથી 12 ગયા 36 આવશે. 236 ને 4 વડે ભાગવાના = n - 1. તો અહીંયા આવશે પહેલા 5 ચોક 20 અને 9 ચોક 36, 59.
વત્તા 1 બરાબર n માટે n બરાબર 60. તો મિત્રો શું જવાબ આવશે? 10 થી 250 વચ્ચેના 60 સંખ્યા એવી છે જે 4 ના ગુણિતો છે. તમે જવાબ મોટો કોઈ પણ રીતે લખી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર છે 15. સૂચના છે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી. મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીંયા તમારી પાસે બે સમાંતર શ્રેણી છે. એક સમાંતર શ્રેણી છે 63 થી શરૂ થાય છે 65 67 ડેશ 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 મતલબ વધતી શ્રેણી છે. અને આ પણ બીજી શ્રેણી છે 3 10 17 એ પણ વધતી જ શ્રેણી છે. ના n માં પદ સમાન થાય. બંનેના n માં પદ સમાન કરવાના છે. કેટલામાં ક્રમનું પદ સમાન થશે એ આપણે શોધવું છે. તો આ સમાંતર શ્રેણી તમે જુઓ, આમાં બે નો જ વધારો થાય છે. એટલે આ સમાંતર શ્રેણીમાં 7 નો વધારો થાય છે. એટલે આની ઝડપ વધુ છે. એટલે આમાં પદો ઓછા આવશે અને આની ઝડપ ઓછી છે એટલે એના પદ બનશે. ખરેખર તો બંનેના પદ સમાન જ આવશે અને એ જ સમાન પદનો ક્રમ આપણે શોધવાનો છે. તો n ના કયા મૂલ્ય માટે, એટલે તમારે n શોધવાનો છે. ફાઇનલ થઈ ગયું. તો બંને શ્રેણીમાંથી આપણે n ના સૂત્રને કરતા બનાવશું. બરાબર, જોઈએ. શ્રેણી નંબર 1 આપણે પહેલા લખીશું. પહેલી શ્રેણી છે એટલે એને અહીંયા લખીશું શ્રેણી 1. શ્રેણી 1 માટે પહેલા દાખલો ગણીએ. શ્રેણી 1 છે તમારી પાસે 63 65 67 ડેશ 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 ડેશ. શ્રેણીનું અંતિમ પદ તમને આપેલું નથી. તો આપણી પાસે કઈ કઈ વસ્તુ છે અહીંયા? એક a છે 63. ડી કેટલો આપેલો છે મિત્રો? 65 માંથી 63 જાય. ખાસ ધ્યાન રાખજો, ડી ના સૂત્રમાં બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કેટલા આવશે? અહીંયા 2. હવે અહીંનું n આપણને ખબર નથી કારણ કે સૂચના છે આપણે n ના કયા મૂલ્ય માટે, એટલે n આપણને ખબર નથી. અને બીજું આપણી પાસે n પણ અહીંયા નથી કારણ કે અંતિમ શ્રેણીમાં આપેલું નથી. તો અહીંયા n ના કયા મૂલ્ય માટે એક બીજું પણ કરી શકાય. n ના મૂલ્ય માટે આપણે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ n પણ લખી શકાય. તો આપણે અહીંયા n લખીએ. n ના કયા મૂલ્ય? તો n માટે n લખીએ. ઓકે, અને an ને આપણે સૂત્રનો કરતા બનાવીશું. તો સૂત્ર આવશે an = a plus n - 1 into d. an ની કિંમત આપણને ખબર નથી એટલે an નો an લખો. a ની કિંમત આપણી પાસે 63 છે પ્લસ n - 1 અને d ની કિંમત છે 2. આ 2 નો અહીંયા ગુણાકાર કરીએ તો 63 પ્લસ આ 2 નો n સાથે ગુણાકાર 2n માઇનસ 2 નો 1 સાથે ગુણાકાર 2 એકા 2. તો 63 માંથી 2 ગયા એટલે 61 વધ્યા અને વત્તા 2n. તો આ તમારું જે સૂત્ર છે ને એ n નું એક સૂત્ર છે. તમારી શ્રેણી 2 છે અલગ અલગ અને બંને શ્રેણીમાંથી તમારે n શોધવાનો છે અને એ n બંનેનો કેવો હશે? સમાન. તો આપણે n શોધવા માટે આપણું એક સમીકરણ મળી ગયું અને નંબર આપીશું 1. ત્યાર પછી બાજુમાં શ્રેણી નંબર 2 માટે કામ કરીએ. શ્રેણી નંબર 2 માટે શ્રેણી છે 3 10 17 ડેશ 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 ડેશ. હવે આમાંથી a બરાબર કેટલા? તો a બરાબર 3 આવશે. d બરાબર 7 નો વધારો છે. n બરાબર આમાં પણ n લઈ લઈશું અને n આપણે શોધીશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા કોઈ બીજો સંકેત કેપિટલ an કેપિટલ n એવું બધું તમે કરી શકો અથવા ડેશ પણ કરી શકો. n ડેશ n ડેશ a ડેશ n આવું બધું અલગ પાડી શકો, પણ ન પાડો તો પણ
ચાલે, કારણ કે આપણે અહીંયા શ્રેણી 1 અને શ્રેણી 2 એમ છૂટું કરી દીધું છે. તો an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની કિંમત છે આપણે શોધવાની છે. a ની કિંમત 3 છે વત્તા n માઇનસ 1 અને ડી ની કિંમત છે 7. તો 3 નો 3 વત્તા 7n માઇનસ 7. આ તો ખબર છે ને ફુવારા પદ્ધતિ, 7 નો n સાથે ગુણાકાર અને 7 નો 1 સાથે ગુણાકાર. તો 3 ને 7 એટલે કે -4 થશે ત્યાં, અને વત્તા 7n. તમે કોઈ પણ પદને આગળ રાખી શકો, n વાળા પદને આગળ રાખો, સંખ્યા પાછળ રાખો, એની સાથે કોઈ નિસ્બત નથી. તો આ નંબર આવશે 2. હવે વિદ્યાર્થી મિત્રો, સૂચના ફરી વખત સાંભળીએ. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ જે આપેલી છે, શ્રેણી નંબર 1 અને શ્રેણી નંબર 2 ના n માં પદ કેવા છે? આપણા સમાન, મતલબ કે આ n મું પદ જ છે. n માં પદનો સંકેત an છે કે નહીં? n. અને આ પણ આ બીજી શ્રેણીનું n મું પદ છે. હવે આ બંને કેવા છે? સમાન. મતલબ આપણે અહીંયા હવે બંનેની સરખામણી કરીશું એટલે આપણને એમાંથી n મળશે. હવે બંને શ્રેણી, તો વિધાન લખીશું. હવે બંને સમાંતર શ્રેણીના n માં પદ સમાન હોવાથી બંને શ્રેણીના n માં પદ સમાન હોવાથી સમીકરણ 1 અને 2 ની સરખામણી કરીશું. તો સમીકરણ 1 આપણી પાસે શું છે? એટલે કે પહેલી શ્રેણીનું n મું પદ શું છે? 61 વત્તા 2n. બીજી શ્રેણીનું શું છે? -4 વત્તા 7n. હવે n બાજુ એના સમીકરણ જેવું થઈ ગયું, બરાબરની નિશાની, n બાજુ n ના પદને ગોઠવો, આ બાજુ n વાળું પદ મોટું છે તો 7n અહીંયા છે. આ 2n ને આ બાજુ લાવો તો એ 2n ત્યાં પ્લસ છે તો અહીંયા માઇનસ થશે. આ 4 ને આ બાજુ લઈ જાઓ તો અહીંયા 61 છે અને તે વત્તા 4 થશે. 61 ને 4 આવશે 65 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 5n. હવે 65 ના છેદમાં 5 બરાબર n. તો અહીંયા આવશે 13, માટે 13 બરાબર n. એટલે કે બંને શ્રેણીના 13માં પદ સમાન આવશે. એકમાં થોડોક વધારો છે ને બીજામાં વધુ વધારો છે, એટલે બંને શ્રેણીનું 13મું પદ, બીજી શ્રેણીનું 13મું પદ અને પહેલી શ્રેણીનું 13મું પદ સમાન થશે. બરાબર? તો અહીંયા તમે મોટો જવાબ પણ તમારે લખવાનો રહેશે. બરાબર? ઓકે. પ્રશ્ન નંબર 6 જોઈએ. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ 5મા પદથી 12 વધુ હોય. અહીંયા તમારી પાસે બે સમીકરણ બનશે. પહેલું લઈ લઈએ આપણે ત્રીજું પદ 16, સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 16. તો ત્રીજા પદ 16 લખવા માટે આપણે અગાઉ પણ આના વિશેના દાખલા આવી જ ગયા છે કે ત્રીજું પદ 16 છે. તો પહેલા ત્રીજા પદનો સંકેત શું થાય? ત્રીજા પદનો સંકેત થાય a3 અને એ 16 છે એટલે અહીંયા 16 આવશે. તો a3 નું સૂત્ર પાછું શું થાય? તો a plus 2d. યાદ છે ને કે ભૂલી ગયા? ચલો યાદ કરી લઈએ. આપણું પાછું સૂત્ર કયું હતું? an is equal to a plus n minus 1 into d. અહીંયા n ની જગ્યાએ તમારે શું મૂકવાનો છે? 3. તો a3
ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે એ વત્તા અહીંયા 3 માઇનસ 1 ઇન્ટુ ડી તો ઇઝ ઇક્વલ ટુ એ અને 3 માઇનસ 1 એટલે 2d તો જ્યારે e3 આવે ત્યારે a પ્લસ તો આ રીતે 11 આવ્યું હોય તો શું લખવાનું a પ્લસ 10d આ રીતે a 50 આવ્યું હોય તો શું લખવાનું a 50 આવે તો a પ્લસ 49d અહીં જે સંખ્યા હોય એના કરતા એક ઓછી અહીંયા લખવાની બરાબર -1 કરીને એને અહીંયા જે an ની હોય ત્યાં એના કરતા તમારે -1 એક કરી દેવાનો તો તમારે સરળતાથી લખી શકાશે એટલે આ ખાસ યાદ રાખજો કારણ કે આનો ઉપયોગ વારંવાર તમારે આવ્યા કરશે તો આ એક સૂત્ર થઈ ગયું તમારું આને તમારે યાદ રાખવાનું છે નંબર 1 ત્યાર પછી બીજું વિધાન લઈએ કે સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય તો એના વિશે આપણે અહીંયા લખીએ પહેલા સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય તો સાતમા પદને આપણે શું કહીશું a7 પાંચમા પદને આપણે કહીશું a5 થી વધુ એટલે આ બાજુ થી લાગેલો છે કરતા થી ના જે બાજુ હોય એ બાજુ બરાબરની નિશાની અરે વત્તા કે ઉમેરવાનું કામ કરવાનું તો અહીંયા a7 એટલે શું થશે a પ્લસ 6d જે હોય એના કરતા એક ઓછો કરવાનો a પ્લસ 4d અને વત્તા 12 બરાબરની બંને બાજુથી એ ઉડી ગયા તો અહીંયા 6d માંથી 4d જશે તો આવશે 2d ઇઝ ઇક્વલ ટુ 12 માટે d ઇઝ ઇક્વલ ટુ 6 આ જે d બરાબર 6 આવ્યા તેને તમારે તો હવે d ની કિંમત આપણે એમાં મૂકીશું નંબર 1 માં બરાબર નંબર 1 માં d ની કિંમત મૂકીશું આ રફકામ છે સમીકરણ 1 ઉપરથી a પ્લસ a+2 અને d ની કિંમત છે 6 બરાબર 16 માટે a પ્લસ 6 દુ 12 બરાબર 16 માટે a બરાબર આવશે 4 તો આપણી પાસે a અને d મળી ગયા જ્યારે આપણી પાસે a અને d મળે બરાબર a અને d એટલે સમાંતર શ્રેણીના વ્યાપક સૂત્ર ઉપરથી આપણે એ શ્રેણીને લખી શકીએ વ્યાપક સૂત્ર યાદ છે ને મિત્રો સમાંતર શ્રેણીનું વ્યાપક સૂત્ર a plus d a plus 2d a plus 3d એ પ્રકારનું આ વ્યાપક સૂત્ર છે તો એની અંદર આપણે એની કિંમત મૂકીશું a અને d ની અહીંયા સૂચનામાં લખેલું છે કે સમાંતર શ્રેણી એવી સમાંતર શ્રેણી શોધો મતલબ આપણે સમાંતર શ્રેણી શોધવાની છે તો વ્યાપક સૂત્ર ઉપરથી શ્રેણી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ d a પ્લસ 2d ડેશ 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 તો a એટલે કોણ 4 પછી 4 વત્તા 6 4 વત્તા 2 કૌંસમાં 6 ડેશ 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 તો 4 પહેલું પદ આવશે 4 પછી 6 ને 4 10 પછી 6 દુ 12
12 ને 4 16. તો આ રીતે તમને શ્રેણી મળી જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 છે. જે શ્રેણી આપેલી છે 3 8 13 ડેશ 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 253. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયાથી તમને આનો એ મળશે. બરાબર, અહીંથી તમને શું મળશે? એ. આ બંનેની બાદબાકીથી તમને મળશે ડી. અને આ જે છે તે તમારું અંતિમ પદ છે, એટલે કે એ એન છે. તો અહીંયા તમારે એન શોધવાનો આવે. બરાબર, એ રીત બતાવું છું. પછી છેલ્લેથી આપણે 20મું પદ શોધવાનું છે. ખાસ ધ્યાન રાખજો, છેલ્લેથી 20મું પદ એટલે તમારે આ શ્રેણીને ઉલટા ક્રમમાં લખવાની. ઉલટા ક્રમમાં લખશો તો આ તમારો થશે એ. જો ઉલટા ક્રમમાં લખો ને તો આ બની જશે એ. પછી એની આગળ મતલબ આ વધતી શ્રેણી છે તો આ બાજુથી ઘટતી શ્રેણી આવશે. તો અહીંયાથી પદ બાદ કરશો એ તમને મળશે ડી. તો એ પ્રમાણે દાખલો તમારે ગણવાનો છે. ઉદાહરણ નંબર 8 મુજબ ગણવાનું છે. જો ન આવડે તો પછી ફોન કરીને પૂછી લેજો. બરાબર, પ્રશ્ન નંબર 17 હોમવર્કમાં છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18 છે. પ્રશ્ન નંબર 18 ની અંદર તમારે એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. ચોથા અને આઠમા પદનો સરવાળો એટલે અહીંયા પણ તમારી પાસે એક સમીકરણ જેવું બનશે. ચોથા અને આઠમા પદનો સરવાળો. ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. તો ચોથા પદને આપણે શું કહીશું? A4. આઠમા પદને આપણે કહીશું 8. એ બંનેનો સરવાળો 24 છે એટલે વત્તા કરીને બરાબર 24. હવે A4 નું સૂત્ર શું થાય? તો A પ્લસ 3D વત્તા અહીંયા આવશે A પ્લસ 7D બરાબર 24. એ કેટલા છે અહીંયા તમારી પાસે? 2A છે, મતલબ કે 2A પ્લસ 7 ને 3 10D બરાબર આવશે 24. 2 ને સામાન્ય કાઢી લો તો A વત્તા 5D બરાબર 12. તમારું એક સમીકરણ બનશે. નંબર આપી દઈએ આને 1. બીજું વાક્ય છે છઠ્ઠા અને દસમા પદનો સરવાળો છઠ્ઠા અને દસમા પદનો સરવાળો છે 44. તો બાજુમાં એ જ રીતે આપણે બીજું બનાવીએ. આની જેમ છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે. છઠ્ઠું એટલે અહીંયા આવશે A6. દસમું પદ આવશે એટલે A10. તેનો સરવાળો 44 આપેલો છે બરાબર 44. તો A6 એટલે A પ્લસ 5D વત્તા A પ્લસ 9D ઇઝ ઇક્વલ ટુ 44. 2A આવશે અહીંયા 2A વત્તા 14D બરાબર 44. સામાન્ય કાઢ લો 2 તો A વત્તા 7D બરાબર 22. આને નંબર આપીશું 2.
1 અને 2 નો તફાવત કરીશું એટલે કે બાદબાકી કરીશું. અગાઉ આપણે આના જેવા દાખલા આવતા હતા. સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા તો a વત્તા 7d બરાબર 22. મોટા ડી વાળું ઉપર લખીશું. a વત્તા 5d બરાબર 12. બાદબાકી કરવાની છે એટલે પહેલું પદ ઉડી જશે. અહીંયા નિશાની બદલાશે, પ્લસનો માઇનસ અને અહીંયા પણ માઇનસ. 7d માંથી 5d ગયા એટલે 2d અને 22 માંથી 12 ગયા એટલે 10. માટે d બરાબર 5. તો d બરાબર 5 આવે છે. હવે શું કરીશું? આ d ની કિંમત કોઈ એક પદમાં મૂકીશું. ક્યાં મૂકીશું? સમીકરણ 1 માં. તો સમીકરણ 1 ઉપરથી ગમે તેમાં મૂકી શકીએ. સમીકરણ 1 માં 2 માં. સમીકરણ 1 પરથી a પ્લસ 5 અને d ની કિંમત પણ 5 જ છે બરાબર 12. તો a વત્તા 5 5 25 બરાબર 12. માટે a બરાબર 12 માઇનસ 25. તો માટે a બરાબર આવશે -13. તો પ્રથમ પદ આવશે -13. ઓકે. હવે a અને અહીંયા -13 છે. ઓકે. હવે a અને d મળે અને સૂચનામાં લખેલું છે કે શ્રેણીના પ્રથમ 3 પદ, સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. તો પાછું એ આની જેમ પ્રથમ 3 પદ એટલે a પ્લસ d અને a પ્લસ 2d. આમાં આખી શ્રેણી લખવાની હતી ડેશ ડેશ ડેશ. અહીંયા આપણે ખાલી પ્રથમ 3 પદ લખવાના છે. તો આપણે લખીશું અહીંયા તો શ્રેણીના પ્રથમ 3 પદો. શ્રેણીના પ્રથમ 3 પદો બરાબર a પ્લસ d અને a પ્લસ 2d. તો પ્રથમ પદ આપણી પાસે છે -13. અહીંયા લખીશું -13 વત્તા d ની કિંમત 5 છે અને અહીંયા પણ આવશે -13 વત્તા 2 અને d ની કિંમત 5 છે. તો -13 વત્તા 5 -8 અને 5 દુ 10. આ 5 દુ 10 થયા વત્તા 10 થશે -13. તો અહીંયા આવશે -3. બરાબર. આ રીતે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ તમને મળી જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર છે 19. પ્રશ્ન નંબર 19 છે સુબ્બારાવે 1995 માં એટલે ઈસવીસન 1995. તમે અહીંયા એમાં સાથે સાથે કામ કરી શકો. અહીંયા લખવું હોય તો લખી શકો ઈસવીસન 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમની અંદર થોડાક શબ્દોની ભૂલ છે અમુક જગ્યાએ. એ હું તમને અહીંયા સમજાવતો જાઉં છું. અહીંયા લખે છે વાર્ષિક વેતન. એનું અર્થઘટન એવું થાય કે એને વર્ષે ₹5000 મળે, દર મહિને નહીં. અહીંયા આગળ શું લખે છે હવે જોઈએ. અને તેને દર વર્ષે માસિક ₹200 ના વેતન વૃદ્ધિ મળે છે. સમજાયું? જો અહીંયા કેવી રીતે અર્થઘટન કેવું છે. અહીંયા લખે છે માસિક ₹200 ની વેતન વૃદ્ધિ. માસિક ₹200 ની વેતન વૃદ્ધિ એટલે વધારો, મતલબ પગારમાં થતો વધારો. અને અહીંયા એમ લખે છે કે વાર્ષિક વેતન. તો અહીંયા એક ભૂલ છે. આ વાર્ષિક હોવું જોઈએ નહીં.
₹5000 ના માસિક વેતનથી કામ શરૂ કર્યું અને તેને દર વર્ષે એટલે એક વર્ષ પૂરું થાય મતલબ 1995 છે એ પૂરું થાય એટલે 1996 માં તેનો દર મહિનાનો પગાર 200 વધશે. સમજાઈ ગયું? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. 1995 માં દર મહિને ₹5000 એટલે 1995 માં દર મહિને એને ₹5000 મળ્યા. તો 1996 માં દર મહિને એને 5000 ને 200 મળશે. તો 1997 માં તેને દર મહિને 5000 ને ₹400 મળશે. ક્લિયર થઈ ગયું? તો આ રીતે તો કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? બરાબર. તો હવે આપણે એની આધારે એક શ્રેણી બનાવવાની રહેશે અહીંયા. તો શ્રેણી શું બનશે એ જોઈએ. 1995 નું સ્ટાર્ટિંગ પગાર કેટલો હતો એનો દર મહિનાનો? તો કે 5000. બરાબર. ત્યાર પછી 1996 માં દર વર્ષે માસિક ₹200 એટલે 1996 ના 12 મહિનામાં તેના ₹200 એટલે કે ₹5200 મળશે. એટલે 1996 નો તેનો પગાર ₹5200 લેખે મળશે. 5200 લેખે મળશે. તો 1997 માં કેટલા આવશે? દર મહિને ₹5400. આ રીતે આગળ વધતા વધતા તેનો પગાર કયા વર્ષે 7000 થશે તે શોધવાનું છે. તો આ તમારું અંતિમ પદ છે. રકમમાં આપેલી વસ્તુ લખી લઈએ. એ બરાબર છે 5000. સામાન્ય તફાવત ડી દર વર્ષે માસિક ₹200 નો વધારો થાય છે એટલે અહીંયા 200 છે. તો n બરાબર આપણી પાસે શોધવાના છે કે કેટલામાં વર્ષે તેનો પગાર ₹7000 થશે અને n તમારી પાસે છે અહીંયા 7000. બરાબર. હવે આને આધારે આપણે દાખલો ગણીશું. n શોધીશું. n નું સૂત્ર છે આપણી પાસે an is equal to a plus n minus 1 into d. an ની કિંમત છે અહીંયા 7000 બરાબર. a ની કિંમત છે 5000 વત્તા n શોધવાનો છે -1 અને d ની કિંમત છે 200. તો 7000 minus 5000 એટલે સીધા લખું છું હું અહીંયા 2000 કારણ કે આ 5000 ની આમાંથી બાદબાકી કરવાની છે અને એની છેદમાં લખી દેવાના છે 200 is equal to n minus 1. આ 200 આવશે છેદમાં. ઉડી ગયા એટલે 10 વધશે. પેલો -1 આ બાજુ આવશે +1 is equal to n. તો માટે n બરાબર 11. તો કેટલા વર્ષ લાગશે તેનો પગાર 7000 થતા? 11 વર્ષ લાગશે. એટલે 1995 માં જો તેનો પગાર 5000 હોય તો 7000 થવા માટે +11 કરવા પડશે ને. આપણે એ કરી લઈએ અહીંયા બાજુમાં. તો હવે ઈસવીસન 1995 માં તેનો પગાર સ્ટાર્ટિંગ થઈ ગયો અને વધતા તેની 11 વર્ષ એને વેતન વૃદ્ધિ વધી. એટલે 5 ને 1 6, 9 ને 1 10 ની 0 વધી આવી 1, 10 ની 0 વધી આવી 1 એટલે 2006. તો જવાબ આવશે ઈસવીસન 2006 માં તેનો પગાર 7000 થશે. કયા વર્ષમાં? તો 11 વર્ષ 1995 એ તમારું ઈસવીસન સાલ શરૂઆતની છે અને વેતન વૃદ્ધિ વધતા 11 વર્ષ થયા. 11 વર્ષ એટલે 11 વર્ષ એમાં ઉમેરો એટલે 2006 ની સાલમાં તેનું વેતન વૃદ્ધિ ₹7000 થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 20. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે
અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75 નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. આ દાખલો પણ બિલકુલ પ્રશ્ન 19 જેવો જ છે. તો આની પણ શ્રેણી એ જ રીતે બનશે જે પેલામાં વાર્ષિક વેતન વાળું હતું તેમ. પહેલા અઠવાડિયે એટલે કે ₹5 ની બચત કરે છે. ત્યારબાદ દર અઠવાડિયે એટલે દર અઠવાડિયે તે બચતમાં કેટલો વધારો કરે છે? 1.75 નો. તો ₹5 1.75 નો વધારો કરો એટલે 6.75 થયા. તો બીજા અઠવાડિયે તેનો બચત 6.75 ની કરે. આ અઠવાડિયે એટલે રોજના. સોમવારે 5, મંગળવારે 5 અથવા તો પહેલા અઠવાડિયે ₹5, બીજા અઠવાડિયે ₹6.75, ત્રીજા અઠવાડિયે પાછો એમાં 1.75 નો વધારો કરો એટલે 6.75 માં 1.75 પ્લસ કરો એટલે 8.50 થશે. 8.50. હવે 8.50 માં પાછો ચોથા અઠવાડિયે 1.75 નો વધારો કરો એટલે આવશે 10.25. દર અઠવાડિયે 1.75 નો વધારો કરતો જવાનો છે. આવી રીતે વધારો કરતા કરતા તેની કોઈ એક અઠવાડિયાની, જો એનમાં અઠવાડિયે એટલે કોઈ એક અઠવાડિયાની તેની બચત 20.75 આવે છે. કોઈ એક અઠવાડિયે એટલે છેલ્લી એની બચત કેટલી આવી? 20.75. તો દાખલો તમે જોઈ શકો ઉપરના જેવો જ છે. અહીંયા પણ શ્રેણીમાં પ્રથમ પદ આપેલું છે, વધારો આપેલો છે ને અંતિમ પદ આપેલું છે. આપણે આમાં n શોધ્યો. બસ એ જ રીતે આપણે આની અંદર પણ એ જ છે કે પ્રથમ પદ આપેલું છે તો n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 5. ડી બરાબર 1.75 નો વધારો છે એટલે 1.75. n બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન અને en બરાબર 20.75. તો સૂત્ર આવશે an is equal to a plus n minus 1 into d. એની કિંમત કેટલી છે? 20.75. એની કિંમત છે 5 વત્તા n minus 1 અને d ની કિંમત છે 1.75. તો 20.75 minus 5 અને છેદમાં લઈ લઈએ 1.75 બરાબર n minus 1. તો 20.75 minus 5 એટલે 15.75 થયા. છેદમાં 1.75 બરાબર n minus 1. હવે 15.75 બધાના પોઈન્ટ કાઢી નાખો તો 1575 અને છેદમાં 175 બરાબર n minus 1. હવે 175 ને કરીએ તો 175 નું રફકામ કરીએ થોડુંક. બરાબર 175 ગુણ્યા 9 લગભગ ભાગ થશે કારણ કે આ જે બે આંકડા છે ને 17 9 153 થાય. એ 157 ની નજીક છે. 9 પંચા 45 નો 5 વધી આવશે 4, 9 સત્તા 63 ને 4 67 નો 7 વધી આવશે 6, 9 એકા 9 15 એટલે 9 ભાગ ઉડ્યો મતલબ અહીંયા આવશે 9, પેલી બાજુથી 1 આ બાજુ આવશે તો માટે n બરાબર 10. તો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવ્યો? સમાંતર શ્રેણી એટલે કે સમાંતર શ્રેણીમાં કેટલા પદ હશે? આવા
10 પદ હશે. તો સવાલ એમ કે છે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં રૂપિયા 1.75 નો વધારો કરે. જો એનમાં અઠવાડિયે તેની બચત 20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. તો 20.75 રૂપિયાની બચત કયા અઠવાડિયે થઈ હશે? 10મા અઠવાડિયે. તો અહીંયા તમે એનો મોટો જવાબ પછી લખી શકશો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ટોપિક 1 આપણો પૂરો થાય છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ટોપિક 2 વિશે સમજીશું. પરંતુ ટોપિક 2 શીખવા માટે ટોપિક 1 ના સૂત્ર an = a + n - 1 * d આ સૂત્રનો પણ અવારનવાર ઉપયોગ થયા કરશે. માટે મિત્રો આ સૂત્રને ભૂલતા નહીં. જો ટોપિક 2 n ના n પદોના સરવાળા માટેનું છે. જો ટોપિક 1 વીક હશે તો ટોપિક 2 માં તકલીફ પડશે. તો પહેલા ટોપિક 1 ઉપર તો આગળના વિડીયો આવે ત્યાં સુધીમાં ટોપિક 1 ઉપર વધુ પ્રેક્ટિસ કરવાના પ્રયત્નો કરજો. ઓકે. જય ભારત.